મિત્રો, મોટા ભાગે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓને એવી માન્યતા અથવા તો પહેલેથી એવું ધારણા હોય છે કે બ્લડ ગ્રુપ મેચિંગ થવું અને જીનેટિક બંધારણ મેચિંગ થવું, આ બંને મેચિંગ થાય તો જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું, અને જો ના મેચ થાય તો ટ્રાન્સપ્લાન્ટ ના કરવું. પરંતુ આજે આપણે એવા એક સક્સેસફુલ ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ કે જેમાં કિડની આપવાવાળા અને કિડની લેવાવાળા બંનેના બ્લડ ગ્રુપ પણ અલગ હતા અને જીનેટિક બંધારણ પણ અલગ હતા, અને તેમ છતાં પણ આપણે સક્સેસફુલ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા. તો એવા એક ટ્રાન્સપ્લાન્ટની આપણે આજે વાત કરીએ. શું નામ તમારું? કેતન પટેલ. કેતનભાઈ પટેલ. કેતનભાઈ પટેલ કે જેમણે કિડની લીધી છે. અને શું નામ તમારું? પટેલ સુનીતાબેન. સુનીતાબેન કે જેમણે જે એમના વાઇફ છે અને એમણે એમને કિડની આપી છે. બ્લડ ગ્રુપ કયું હતું કેતનભાઈ? પોઝિટિવ. બી પોઝિટિવ બ્લડ ગ્રુપ એ કિડની લેવા વાળાનું હતું, અને તમારું બ્લડ ગ્રુપ એબી પોઝિટિવ. એબી પોઝિટિવ. એટલે બ્લડ ગ્રુપ બંને મિસમેચ હતા. તો જ્યારે આવું બ્લડ ગ્રુપ મિસમેચ ટ્રાન્સપ્લાન્ટ હોય ત્યારે અમે એક ટાઇટરનો ટેસ્ટ કરાવીએ છીએ. તો તમારું એક એન્ટી બી ટાઇટર કેટલું હતું? 1.32. આવા ટાઇટરમાં આપણે આગળ કેવી રીતે ગયા હતા? શું પ્રોસેસ કરી હતી? ડાયાલિસિસ સિવાય આપણે શું કર્યું હતું? પ્લાઝમા. તો ડાયાલિસિસ સિવાય પ્લાઝમા ફેરેસિસ કરીને પ્રક્રિયા કરવાની હોય કે જેમાં એમનું ટાઇટર ઓછું થાય, અને પછી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તો આપણે ટ્રાન્સપ્લાન્ટ કઈ તારીખે કર્યું હતું? 27 ડિસેમ્બર. ટ્રાન્સપ્લાન્ટ કર્યાના કેટલા ટાઈમમાં તમારું કિડનીનો રિપોર્ટ નોર્મલ થઈ ગયો હતો? 48 કલાકમાં એમનો કિડનીનો રિપોર્ટ જે 5 જેવો હતો કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા, એ 0.6 થઈ ગયો હતો. આજે ટ્રાન્સપ્લાન્ટને 1 મહિનો થયો છે, તો અત્યારે તમારું ક્રિએટિન કેટલું છે? 0.86 જેટલું છે. તો આ પ્રકારના સક્સેસફુલી ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય છે કે જેમાં બંનેના બ્લડ ગ્રુપ અલગ હોવા છતાં પણ પ્લાઝમા ફેરેસિસ કરીને પ્રક્રિયા કરીને આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ.